સદગુરુ પરમ પૂજ્ય મોરારી દાદા ચેરિટેબલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ટ્રસ્ટ ત્રંબકેશ્વર દ્વારા આયોજિત રક્તદાન શિબિર સાથે આરોગ્ય શિબિર અને નેત્ર તપાસણીનો કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શ્રી તેજાનંદ ધામ સણિયા ગામ ડિંડોલી ખરવાસા રોડ ખાતે રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર અને નેત્ર તપાસણીની ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. સદગુરુ પરમ પૂજ્ય શ્રી ટેબલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ટ્રસ્ટ ત્રંબકેશ્વર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને પણ અપીલ કરી હતી કે રક્તદાન કરીને લોકોએ માનવતા મહેકાવી છે અને અવિરતપણે લોકો પણ જાગૃતિ આવી રહી છે. તેમ લોકો રક્તદાન કરી રહ્યા છે ત્યારે આરોગ્ય શિબિર અને નેત્ર તપાસણી પણ તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી અને જનસેવાનો અભિયાનનો લાભ લેવા સ્થાનિક વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. મારું નામ દીપક રવિન્દ્ર પાટીલ, શ્રી સ્વામી સમર્થ ગુજરાત ગ્રામ અભિયાન ટીમ અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ સેવા માર્ગ દિંડોરી પ્રણેતના તરફથી આજે રક્તદાન શિબિર છે એ મૂકવામાં આવ્યું છે. સેવા માર્ગમાં ટોટલ 18 વિભાગ કાર્ય કરે છે અને એમાંથી આરોગ્ય દૂત વિભાગ મારફત સંપૂર્ણ ભારતભરમાં 26 જાન્યુઆરી નિમિત્તે પરમ પૂજ્ય ગુરુમાવલી આદરણીય દાદા સાહેબ એમના આશીર્વાદથી રક્તદાન શિબિર મૂકવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરીના નિમિત્તે 28 તારીખે અમે આ કાર્યક્રમ અહીંયા લીધો છે અને આવા ટોટલ 18 વિભાગ અમારા કામ કરે છે. 20% અધ્યાત્મ છે અને 80% સમાજ સેવાનું કામ સેવા માર્ગના તરફથી અને 18 વિભાગના માધ્યમથી થાય છે. આટલું જ મેં કહીશ. શ્રી સ્વામી સમર્થ. દાદા આપણ દો શબ્દ બોલો. એડવોકેટ જયેશ પી ચાંદેકર. અહીંયા સ્વામી સમર્થ કેન્દ્ર થ્રુ અહીંયા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યું છે. તો એનામાં 100ની ઉપર કાઉન્ટિંગ થશે. હમણાં તો 50 ક્રોસ થઈ ગયા છે અને આ ચેનલના માધ્યમથી મેં બધાને એમ કહું છું કે ભાઈ બ્લડ આપવાનો બહુ જરૂરી છે. તો તમે અહીંયા કે કઈ બી જગ્યા પર બ્લડ આપો. સંસ્થા સુધી મેં એ જ અપીલ કરું છું કે ભાઈ વધારેથી વધારે સંખ્યામાં આવો અને રક્ત આપવા માટે તમે બી આવો અને તમારા હાથે બધાને લઈને આવો. પ્લસ લોકોને અવેર કરો કે રક્તદાન શું કામ માટે જરૂરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.